જે લોકો એમ કે ને મને ઉનાળામાં બહુ ગરમી થાય છે, આ વિડીયો એના માટે છે, છેલ્લે લગી જોજો. તો કેમ છો મિત્રો? રોજ નવો દિવસ હોવો જરૂરી નથી. આજે થોડોક વહેલો જાગ, તૈયાર થઈને માતાજીને પગે લાગીને નાસ્તો કરવા બેસી. ઘરે જીમ જાવ અને સવારે ચા અને ભાખરી જ ખાવ. ત્યારબાદ એકાઉન્ટની એક્ઝામ હતી આજે, તો કોલેજ વહેલા પહોંચીને એક્ઝામ આપી. એક્ઝામની બહાર નીકળો ત્યાં 1 વાગી ગયો અને આપણે સીધા પહોંચી ગયા આપણી ઓફિસ પર. ત્યાં થોડીક વાર બેસીને એસીમાં આરામ કર્યો. 2 વાગે ઘરે જાવ ત્યાં મને બ્રિજ પર કડક કામ કરતા વર્કર્સને જોયા. એમ થયું કે ઘરે આપણને ભગવાને બધું આપ્યું છે તોય ઓછું પડે છે. ઈ લોકોની આંખની રેખા પણ નહોતી બદલાતી આવા તડકામાં. ઘરે આવીને સાદું ભોજન જમ્યું અને 3 વાગે આવીને સીધા જીમમાં પૂગી ગયા. જીમમાં પૂગીને સૌથી પહેલા સૂર્ય નમસ્કાર, એના પછી બોડી સ્ટ્રેચિંગ કરી. ત્યારબાદ ઇન્ક્લાઇન બેન્ચ પ્રેસ કર્યું, બ્રેડ બેન્ચ પ્રેસ, કેબલ ફ્રાઈઝ, ટ્રાઇસેપ પુશ ડાઉન, ઓવરહેડ ડમ્બલ એક્સટેન્શન. આટલું વર્કઆઉટ પૂરું કરીને આપણે નીકળી ગયા મંદિર તરફ. આ મંદિરમાં એક અલગ જ શાંતિ અને અલગ જ ખુશી મળે છે, બીજે ક્યાંય મળતી નથી. મન એકદમ શાંત થઈ જાય છે. દાદાનું નામ જપ કરીને આજનો વ્લોગ અહીંયા જ પૂરો થયો છે. હવે મળીએ કાલના વ્લોગમાં.